हेलो हूँ रीटा पटेल बोलू छू। आज अमे कमिश्नर साहेब ने मळवा आवेला पाणी बाबते 80 फूटना रोडेथी पाणी अनियमित छे। महीनाथी तो रेग्युलर छे ज नहीं। आज आव्યું तो 8 દિવસે आव्યું तो એટલામાં પાણી કેવી રીતે પૂરું પડે? સેજ નળી ઊંચી કરો એટલે પાણી જતું રહે। પાણી આવે તો ખરું, પાછું શરૂઆતમાં આવે ત્યારે ગટરનું પાણી મિક્સમાં આવે છે। આમાં અમારે પીવામાં ઉપયોગમાં લેવું હોય તો કઈ રીતે લઈએ? અને અમે એન્જિનિયરને એવી રીતે ફોન કરી તો સરખા જવાબ જ નથી દેતા અમને કે કાલે આવશે, પરમ દિવસે આવશે, અને રોજ આપણે રેગ્યુલર ફોન કરીએ ને તો એ સ્વિચ ઓફ કરીને બેસી જાય છે। સરખા જવાબ જ નથી મળતા અમને। તો આ બાબતે અમારે તમારા બધાની રાય લેવી છે। સુરેન્દ્રનગરમાં બધા સાથ આપો। પંડ્યા બોલું છું। અમે નવરંગ સોસાયટી એક નવરંગ ને નવરંગ 2 ની વચ્ચેની શેરીમાં રહીએ છીએ। ત્યાં ગટર જ્યારથી નાખી ત્યારથી કોઈ સાફ કરવા આવ્યું નથી। અત્યારે ગટરમાં પાણી બિલકુલ નથી જતું। અમારા ઘરની અંદર ગટર ગંધાય છે, પણ કોઈ આગેવાનો કે કોઈ ચૂંટાયેલા કોઈ આ સમસ્યાનો હલ કરતા નથી। એટલે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ પાણી માટે અને આ ગટર માટે। તો હવે એ લોકો કંઈક અમારો આ બાબતમાં પગલાં લે એવી અમારી માંગ છે। રોજ યોગેશ્વર પાર્કમાંથી આવું છું। અમે બધી બહેનો આવ્યા છે। એમાં 2 પ્રોબ્લેમ હતા, એક પાણીનો અને એક ગટરનો પ્રોબ્લેમ। ગટરનું પાણી આવે છે એટલે પીવા લાયક તો હોય નહીં, વાપરવા લાયક હોય નહીં, અને એટલું બધું ગંદુ પાણી આવે છે કે એની નાવા લાયક હોતું નથી પાણી। અને તમે મહાનગરપાલિકાનો તમે સિમ્બોલ આપો છો સુરેન્દ્રનગરમાં, વોટ મિનિંગ ઓફ મહાનગરપાલિકા? મહાનગરપાલિકાનું મિનિંગ શું છે એ પહેલો તમે સમજો, અને જે તમારા જે નાગરિકો છે એની સલાહ સૂચન લો, અને અમને ટાઈમસર પાણી આપો, અને સારું ચોખ્ખું પાણી આપો, અને સ્વચ્છતાનું અભિયાન છે એનો અમલ કરો। બકુલાબેન પિત્રોડા યોગેશ્વર પાર્કમાંથી બોલું છું। અમારે એટલું ગંદુ પાણી આવે છે કે કોઈ આની સમસ્યાનો કોઈ હલ નથી મળતો। અમે લેડીઝ બધા અહીંયા આવ્યા છીએ, પણ કોઈ વારવાવાળું, કોઈ કચરો લેવાવાળું કોઈ નથી આવતું, અને કોઈ એનો ટાઈમ થાય તો લેવા માટે બધા આવે, પણ કોઈ વારવા માટે ગટર સાફ કરવા પણ કોઈ નથી આવતું, અને કોઈ એનું કોઈ સાંભળતું નથી। આજે અમે બધા સાહેબને મળવા આવ્યા છીએ, આ વિશે કહેવા આવ્યા છે। કોઈ પાણી કોઈ ટાઈમસર આપતા નથી, સંતોષકારક જવાબ મળે, કોઈ સંતોષકારક જવાબ નહોતો મળતો, એટલે અમે અહીંયા ઓફિસે આવ્યા છીએ। અહીંયા કેવો જવાબ મળ્યો? અહીંયા અમને સાહેબે વ્યવસ્થિત જવાબ દીધો છે કે અઠવાડિયે અમે પાણી આનું સોલ્વ કરી આપશું। અઠવાડિયાનો ટાઈમ દીધો છે, જો અમને અઠવાડિયે સંતોષકારક પાણી નહીં મળે તો ફરી અમે અહીંયા આવીશું। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।